સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર સફાળું જાગ્યું છે। આ સાથે જ શક્તિપીઠ અંબાજી ધામમાં ગુજરાત નહીં પણ વિવિધ પ્રાંતોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે કોરોના જેવી બાબતને લઈને અંબાજીનું સબ ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ પણ પોતાની તૈયારીમાં લાગી ગયું છે। અંબાજીની આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 આઈસીયુ બેડ સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। કોરોના દહેશતને પગલે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાયો છે અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અર્ધટન 2 પ્લાન્ટ સહિત એક્સ્ટ્રા ઓક્સિજનની બોટલો પણ હોસ્પિટલમાં તૈયાર રાખવામાં આવ્યા છે। કોરોનાની ગમે તેવી પરિસ્થિતિમાં પણ દર્દીને પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા અંબાજીની આ જનરલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। પહેલા કોરોનાના આરટીપીસીઆરના ટેસ્ટ સેમ્પલ માટે બહાર મોકલવામાં આવતા હતા, તેના બદલે હવે અત્રેની હોસ્પિટલમાં જ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટની ચકાસણી પણ સ્થાનિક સ્તરે થઈ શકશે અને રેપિડ એન્ટીજન કિટ પણ આ હોસ્પિટલ માટે મંગાવવામાં આવી છે। હાલ ગુજરાતમાં જે અમુક વિસ્તારની અંદર કોરોનાના પોઝિટિવ કેસો આવેલા છે, તેના અનુસંધાને હોસ્પિટલ ખાતે જે જરૂરી સાધનો તેમજ જે આઇસોલેશન વોર્ડ તેમજ દવાઓ તેમજ આઈસીયુ તૈયાર કરવામાં આવે છે, જેથી આ યાત્રાધામ હોય કોઈ પણ પ્રકારના આવા કોઈ દર્દી હોય તો તેને જે સારવાર આપવાની થતી હોય તેની સંપૂર્ણ અહીંયા તૈયારી કરવામાં આવે છે। તેમજ જરૂરી પીએસએ પ્લાન્ટ અને ઓક્સિજન પણ અહીંયા કાર્યરત છે।